ધોરણ 10 વિજ્ઞાન એન્ડ ટેકનોલોજીનું પેપર આજના રોજ હતું તો તેનું આપણે સંપૂર્ણ અને શોર્ટ સોલ્યુશન જોવાનું છે. વિભાગ એ બી એટલે કે તમારા 24 માર્કના જે વિભાગ પ્રશ્ન આવે છે એનું આપણે સોલ્યુશન જોવાનું છે અને પેપરનું એનાલિસિસ પણ કરવાનું છે કે કેવું રહેલું હતું, અઘરું હતું, સરળ હતું તે પણ વાત કરવાની છે. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો ભલે મોડો આવ્યો પરંતુ મિત્રો પેપર સોલ્યુશન 100% સાચું છે. આ જે મોટી મોટી ચેનલો છે એમાં મિત્રો લાઈવ કરતા હોય ને ઘણું બધું મગજમારી કરતા હોય ને પછી એમ કહેતા હોય કે અમારો આ કોર્સ લઈને આવ્યો તો આડું તમને સંપૂર્ણ સોલ્યુશન ન મળે ને તમે એનું 1 થી 2 કલાકનું લાઈવ જોવો ને ત્યારે આખું પેપર સોલ્યુશન કરશે. એની જગ્યાએ આપણે 5 મિનિટનું વિડીયોમાં પેપર સોલ્યુશન તમને મળી જશે. ડાયરેક્ટ ફેસલો થઈ જાય કે તમારે કેટલા માર્ક આવે એટલે તમે ડાયરેક્ટ તમારે બીજી તૈયારી કરવામાં લાગી જાઓ, તમારો સમય ન બગડે. સૌથી પહેલાં 1 માર્કના પ્રશ્ન હતા વિકલ્પવાળા. તો નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો મિત્રો ફિનોપ્થેલિન. જુઓ મિત્રો પેપરમાં ઘણી બધી દર પેપરમાં ભૂલો જોવા મળે છે પરંતુ મિત્રો ભાષાના વિષય સિવાય જો ભૂલ હોય તો તમારે સ્વીકારવી પડે. એના કોઈ પણ માર્ક નથી મળતા અને ગુજરાત બોર્ડ દ્વારા કોઈ એનો ઓફિશિયલ પરિપત્ર પણ નથી આવતો. તો તમારે સમજી લેવાનું. તમને પ્રશ્ન સમજાઈ જાય તો તમે સારી વાત છે, બાકી ન સમજાય તો પણ મિત્રો કોઈ જાતનો કાંઈ વિદ્યાર્થીને હિતમાં કાંઈ નથી થતું. ભૂલ હોય એ ભૂલ જ રહે છે. તો એ તમારી વખતે પણ થાય છે ને અમે જ્યારે એક્ઝામ ત્યારે પણ એવું થતું જ હતું ને એવું થવાનું જ હતું. નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર શું છે મિત્રો? બ્યુટેનોલ તો OS સમૂહ આવેલો હોય, ઓલ આવે એટલે એ આલ્કોહોલ સમૂહ છે અને બ્યુટ એટલે ક્ષાર કાર્બન હોય. તો મિત્રો જ્યાં તમને ક્ષાર દેખાય આ ઓપ્શન ખૂબ સરળ થઈ ગયો. એ C4H ક્ષાર કાર્બન છે તો એ આપણો ઓપ્શન C આવશે. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલો એક તંત્રનો ભાગ છે. તો મિત્રો એમાં ઉત્સર્જન આવે. શું આવે મિત્રો? ઉત્સર્જન. પ્રશ્નનું પત્રની વાત કરીએ ને તો મિત્રો ઘણા બધા પ્રશ્ન છે ને હું જોતો તો વિડીયો મેં લાઈવ ઘણા બધા મોટી ચેનલના જોયા પેપર સોલ્યુશન માટે. તો એ કહેતા કે અઘરું હતું, આમ ફેરવીને પૂછેલા હતા. તો તમે કમેન્ટની અંદર જણાવજો પેપર કેવું રહેલું હતું. વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તેને અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા જોવા મળે છે. એટલા માટે ટંગસ્ટન ધાતુ, કારણ કે એનું ગલનબિંદુની અવરોધતા ઊંચી હોય જેથી કરીને મિત્રો એ જ્યારે ગરમ થાય ત્યારે એ હબદીને ઉડી ન જાય. એટલા માટે એક આકૃતિ આપી છે મિત્રો. વસ્તુનું સ્થાપન 2F અને 2F1ની વચ્ચે છે. પ્રતિબિંબનું સ્થાન ક્યાં જોવા મળશે મિત્રો? હવે તમને ખબર છે આ કયો લેન્સ છે ને કયો અરીસો છે તમે જોઈ શકો. તો એનો ઓપ્શન આવશે 2F2 થી દૂર જોવા મળશે. 2F2 થી દૂર એનું પ્રતિબિંબ જોવા મળશે. આગળ જોઈએ મિત્રો. સામાન્ય દ્રષ્ટિ ધરાવતા પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા હોય છે 25 સેન્ટીમીટર. આ મિત્રો પ્રશ્ન હોય છે ને હોય જ છે. જ્યારે હું એક્ઝામ આપી ત્યારે પણ આવા પ્રશ્ન આવતા હતા. અમુક પ્રશ્ન આવતા. જુઓ આલ્કેન સમાનાર્થી શ્રેણી પ્રથમ સભ્ય આલ્કેન આવે મિત્રો, એમાં મિથેન આવે. આલ્કીનમાં ઇથેન આવે અને આલ્કાઇનમાં પ્રોપેન આવે. એવી રીતના હોય છે મિત્રો. તો એમાં મિથેન જવાબ આવશે. માનવ જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા 46 જોવા મળે છે. જોડ હોય તો મિત્રો એમાં 23 આવે પરંતુ સંખ્યા 46 આવે છે. ઘણા બધા એમ કહે છે કે પ્રશ્ન થોડાક આમ ફેરીને પૂછે છે. પ્રશ્ન સરળ હતા પરંતુ થોડાક ફેરીને જે થોડોક અધૂરો પ્રશ્ન વાંચ્યો હોય રાજી થઈ જાય કે વાહ બસ તેવી, તો એ ઉતાવળમાં જે પણ પ્રશ્ન કરીને આવે છે એને થોડીક તકલીફ પડી છે. ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય તો મિત્રો એ ધમનીની હોય છે. ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન જોવા મળે તો મિત્રો એ પર્ણફૂટી હોય છે, એમાં વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. પછી શું છે? એપ્ટિશિયન દ્વારા સૂચવેલ આવેલો લેન્સનો પાવર +2 ડાયોપ્ટર હોય તો તેનો ખાલી જગ્યા પ્રકારનો લેન્સ ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવે છે. તો બહિર્ગોળ લેન્સ પ્લસ જેનો પાવર હોય ને એ મિત્રો બહિર્ગોળ લેન્સનો હોય છે. ખાલી જગ્યા ધાતુ વર્ણના તાપને પ્રવાહી સ્વરૂપમાં હોય છે મિત્રો. આ પણ પ્રશ્ન હોય જ છે. પારો છે ને મિત્રો ગમે ત્યારે પ્રવાહી સ્વરૂપે હોય છે. ખરા ખોટા પૂછ્યા છે. ગેલ્વેનાઇઝની પ્રક્રિયામાં લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે. તો મિત્રો આપેલું વિધાન સાચું છે. પુરુષ લિંગીમાં રંગસૂત્રોનું પૂર્ણ યુગ્મ હોય છે તો આપેલું વિધાન ખોટું છે મિત્રો. પૂર્ણ યુગ્મ એ સ્ત્રીમાં હોય છે. કનિનિકાની કીકીની કદને નાનું મોટું કરી શકાતું નથી તો મિત્રો કરી શકાય છે. આપેલું વિધાન ખોટું છે કારણ કે કરી શકાય છે. જો દ્રાવણની pH મૂલ્ય 7 થી 14 વચ્ચે હોય તો મિત્રો જો આ 7 થી 14 વચ્ચે હોય તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે. તો આપેલું વિધાન સત્ય છે. ખાલી હવે 1 માર્કના આમ પ્રશ્ન એવું કરી નાખ્યું છે તો એ હવે આપણે સમજી જવાનું કે પશ્વ મગજ છે. પ્રશ્ન મગજ તો ન આવે કાંઈ. પશ્વ મગજનો કયો ભાગ એ શરીરના સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો અનુમસ્તિષ્ક આવે. શું આવે મિત્રો? અનુમસ્તિષ્ક. મેન્ડલના વટાણાનો પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિ બંધારણ ટીટી આમાંથી પ્રભાવ બંધારણ અને પ્રચંડ બંધારણ અલગ પાડવાનું છે. તો જો મિત્રો પહેલા બે કેપિટલ ટી વાળા છે ને એ પ્રભાવ છે અને સ્મોલ ટીટી વાળું છે ને એ
પ્રચ્છન્ન બંધારણ છે. રેડી મિત્રો? વ્યાખ્યા આપવાની છે પ્રકાશનું વિભાજન. તો ઘટકોનું વિભાજન થવું એને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે છે. નીચેનામાંથી બંધ બેસતી જોડી નથી. તો વાહક છે ચાંદી છે, મિશ્ર ધાતુ એ નિક્રોમ છે, અવાહક નિકલ. નિકલ મિત્રો અવાહક નથી, નિકલ વાહક છે, તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય છે. થાઇરોક્સિન છે એ શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે. ટેસ્ટોરેજન એ પુરુષના પ્રજનનનો વિકાસ કરે છે. આ એના જોડકા આવે છે. પછી શું બીજું છે? દ્વિતીય પોષક સ્તર તો પ્રાથમિક ઉપભોગીઓ, તૃતીય પોષક સ્તર તો દ્વિતીય ઉપભોગીઓ, એ એના જવાબ આવે છે. 24માંથી મિત્રો તમારે કેટલા માર્ક આવ્યા એ કોમેન્ટની અંદર જણાવી દેજો. બાકી આમ જોઈએ પ્રશ્નપત્ર થોડુંક અઘરું અને સરળ હતું મિત્રો, પરંતુ થોડુંક ફેરવીને પૂછ્યું હતું. તો તમે ઉતાવળમાં જો કર્યું છે તો થોડોક તમને તકલીફ પડશે. જોઈએ તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થવાળો એક નાઇટ પ્રશ્ન હતો. આયનની સંયોજનના કોઈ પણ બે સામાન્ય ગુણધર્મ જણાવતા તફાવત આપવાનો હતો. ધમનીની શિરા. આ પ્રશ્ન તો મિત્રો ગમે ત્યારે ધમનીની શિરા અથવા ધારક અને અધારક શ્વસન એ તો મિત્રો આવે છે 2 માર્કમાં. પુષ્પના આયનની છેદની નામ નિર્દેશવાળી આકૃતિ દોરવાની. ખાલી આકૃતિ દોરવાની હતી, એના 2 માર્ક હતા મિત્રો. પછી એક મોટું જબર આપ્યું છે, વાંચવાનું છે ને એમાંથી જવાબ લખવાનો. વ્યાખ્યા આપવાની છે આંખની સમાવવાની ક્ષમતા, પછી સિલિયસ સ્નાયુ, પછી ઘણા સરળ પ્રશ્ન છે, ઘણા અઘરા પ્રશ્ન છે. આમ જોઈએ એક તો મસ્ત એક આકૃતિ આપી છે. આમાં ખાલી આ તો પ્રશ્ન આ મિત્રો સરળ છે. જો આ કોકને આકૃતિ આખી આવડી ગઈ હોય ને તો રોકડિયા માર્ક છે. આમાં એક પણ માર્ક તૂટે નહીં, કારણ કે 1 2 3 ને 4 વસ્તુ આમાં જણાવવાની છે. અને શું કહેવાય આમાં પાછી એ એક મહત્વની વાત છે. અહીંયા 4 ઓપ્શન આપી દીધા, એટલે કે વિચારવા જેવી વાત જ નથી કે આ શું છે. તો મિત્રો આને શું કહેવાય છે? આને કહેવાય લગભગ મૂત્રપિંડ કહેવામાં આવે છે. મને બહુ ખ્યાલ નથી, કારણ કે હવે મને ભૂલાઈ ગયું છે. હું બહુ કેમ કે ઘણો સમય થઈ ગયો છે. પછી આ મિત્રો મૂત્રવાહિની છે. આ જે છે ને બી, એ મૂત્રવાહિની છે. આ એ, આ બી, આ મૂત્રપિંડ છે શાયદ મિત્રો. સોરી, મને ખબર નથી, ખોટું આપણે તમને ખોટો જવાબ નથી કહેવો. આકૃતિ હોય એમાં જોઈ લેજો. જમણા હાથના અંગૂઠાનો નિયમ સમજાવવાનો છે. આકૃતિની જરૂર છે એમ કીધું. જો મિત્રો આકૃતિની જરૂર છે એટલે ખાસ આકૃતિનો 1 માર્ક તમને મળશે. 1 માર્ક તો આકૃતિનો હશે જ. તે તમે આકૃતિ નહીં દોરો ને તો 1 માર્ક તમારે ઉડાડ નાખી, પછી ગમે એવું તમે લખ્યું હોય. તો જો આવો પ્રશ્ન છે તો પેપર આખરકાર તમારું કેવું રહ્યું કોમેન્ટની અંદર જણાવજો. અને હવે બહુ ટેન્શન ન લેતા, જેવું જોવું એવું શબ્દની તૈયારી કરવાનું, પાછું તૈયારી કરવા મળો. અને ચાલો મળશું બીજા વિડીયો સાથે.